જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય ગુજરાતી, કાવ્ય 17 ભજન કરે તે જીતે કાવ્યના લેખક અને તેમના કવન વિશે થોડી માહિતી મેળવીશું. મિત્રો, લેખક છે મકરંદ દવે, જે આધુનિક આધ્યાત્મિક સાધનાના કવિ છે. એમણે આજના જમાનાની ભક્ત કવિ તરીકેની પણ એક છાપ ઊભી કરેલી છે. મકરંદ દવેનો જન્મ 13/11/1922 અને અવસાન 31/1/2005 રોજ થયું છે. જેમનું આખું નામ છે મકરંદ વજયશંકર દવે, જેમનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42ની લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો. અનેક દૈનિક પત્રો, સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યિક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી છે. સૌંદર્ય પ્રીતિ, માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્યબાનીની સુઘડતા એમના કાવ્યલેખનને આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોટીકો અવાજ ફેરવવા મથે છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, શંગના, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુક વીજળી ઝબુક તેમનો 12 કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. 2 ભાઈ 12 નાટ્ય સંગ્રહો છે. પીડ પડાઈમાં પ્રસંગ ચિત્ર છે. અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રકટ થયું છે. સંત કેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્જન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશ્યોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમણે વિકસાવી છે. મિત્રો, આધ્યાત્મિકતાના એક આધુનિક યુગના માણસ કહેવાતા હતા, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે પોતાનું છેલ્લું જીવન વલસાડ પાસે જે નંદીગ્રામ છે એ નંદીગ્રામમાં બૌદ્ધિક રીતે જે લોકો સમૃદ્ધ છે, આર્થિક રીતે સમૃદ્ધ નહીં, બૌદ્ધિક રીતે જે લોકો સમૃદ્ધ છે તેવા લોકો
આજે પણ ત્યાં વસે છે. ત્યાં જે મિલકત છે એ મિલકતના માલિક કોઈ નહીં. તમારે તમારી રીતે તમારો બૌદ્ધિક વિકાસ કરવા માટે ત્યાં રહેવાનું. તમને ત્યાં નીરવ શાંતિ પ્રાપ્ત થાય છે. અને એટલે જ અહીંયા લેખકના પરિચયમાં લખાયું છે કે જીવનની ભૌતિકી શૈલીમાં તમે જો અન્ય જગ્યાએ રહેશો, તમારા કુટુંબ સાથે કે સમાજમાં રહેશો, તો તમે તમારી પોતાની શૈલીથી ન જીવી શકો. અને તમારા પોતાના જે ઉદ્દેશ છે એ પણ તમે સાર્થક કરી શકો નહીં. જ્યારે આ એક એવું સ્થળ છે જ્યાં તમે નીરવ શાંતિમાં તમારી પોતાની શૈલીમાં જીવી શકો અને તમારા ઉદ્દેશને સાર્થક કરી શકો. અત્યારે જ એમની સાથે જીવતા એવા કુંદનિકા કાપડિયાનું પણ ટૂંક સમયમાં જ અવસાન થયું છે. જેઓ મકરંદ દવે સાથે એમના અંત સુધી તેમણે પોતાનું જીવન એમની સાથે વિતાવ્યું છે. કુંદનિકા કાપડિયા એ એમની 7 પગલા આકાશમાં નવલકથાને લઈને ખૂબ જ ચર્ચિત રહ્યા હતા. એ એમના જીવન સંગીની હતા. આપણે એમના વિશેષ પરિચયમાં ન જતા આપણે કાવ્ય ઉપર આવીએ. ભજન કરે તે જીતે કાવ્યનું શીર્ષક છે. ભજન કરે તે જીતે. તમે વિચાર કરો કે નરસિંહ મહેતાના સમયની એક પંક્તિ આવે એવું આપણને લાગે, અને એ પણ 20મી સદીમાં, ને આપણે ભણવાની 21મી સદીમાં. તમે લગભગ પેલા કાવ્યથી પરિચિત હશે કે ધુરીએ માર્ગ ચાલ. મિત્રો, આ એ જ માણસ કહી શકે જેણે જીવનને બહુ નજીકથી જોયું હોય ને કે નીરવ શાંતિ ક્યાં છે. એ નીરવ શાંતિને જે પચાવી ગયેલા હોય, જે નીરવ શાંતિને જીવી ગયેલા હોય, એ જ માણસ એમ કહી શકે કે નોતને સિક્કા નાખ નદીમાં ધુરીએ માર્ગ ચાલ. કારણ કે પૈસાથી શાંતિ પ્રાપ્ત થતી નથી. એ વાત એ ધુરીએ માર્ગ કાવ્યમાં આ કવિએ કરી છે. વચન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોતો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આ ભારે હરવા હરિવરને મુલવશો સી રીતે, ભજન કરે તે જીતે. આધ્યાત્મિકતાની જ વાત કરી છે. વજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. પ્રભુ ભક્તિમાં જે પ્રીત રાખે, ભગવાનને પોતાના અંતરમાં ઉતારે, પોતાના હૃદયની સાથે લઈને ચાલે, એ જીતે. તમે તમારો વટ પાડવા જાઓ, તમારું આર્થિક રીતે તમારું પોતાનું મૂલ્યાંકન કરવા જાઓ, તમે તમારા અહમની સાથે જીવવા જાઓ તો હારી જશો. તમે તમારા અહમ, તમારા અભિમાન, તમારી આર્થિકતા, તમારી સંપત્તિ એ વગેરેનું વજન લઈને જો તમે જીવવા જશો તો તે ચોક્કસપણે હારવાનો છે. એની જીત નથી. પણ જો તમારે જીતવું હોય તો તમારે પ્રભુ ભક્તિનો સહારો લેવો પડે. અને પ્રભુ ભક્તિનો સહારો લેવો એટલે ભજન કરવું. અને ભજન કરે તે જીતે, એ વાત આપણા મકરંદ દવેએ કરી છે.
તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોતો. બહુ મસ્ત આપણી જે પૌરાણિક કથાઓ છે કૃષ્ણ સાથે જોડાયેલી છે એનું ઉદાહરણ આપતા કહ્યું છે કે કૃષ્ણને જ્યારે હેમથી એટલે કે સોનાથી તોલવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ જેને તમારી સંપત્તિ સાથે કોઈ લેવા દેવા નથી, એ માણસ એના કરતા કેટલું એ ઘણું સોનું સામેના પલ્લામાં નાખવામાં આવે છે, છતાં પણ કૃષ્ણનું પલ્લું એ નીચું જ રહે છે. પણ જ્યારે તુલસીનું દલ એટલે કે તુલસીનું પાંદડું ફક્ત એ સોનાની સાથે મૂકવામાં આવે છે, એ હૃદયથી, પ્રેમથી, ભક્તિથી, ભાવથી, અને કૃષ્ણ તરત હળવા થઈ જાય છે. પોતે પોતાનું સર્વસ્વ વજન એ શૂન્ય કરી દે છે. એટલે ભગવાન ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે, તમારી સંપત્તિના ભૂખ્યા નથી. એ ફક્ત તુલસીના પાંદડે તોલાણા હળી એ રીતે તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો. જો એને તમે તુલસીના પાંદડાથી વજન કરવાનો પ્રયત્ન કરશો તો એ પવનના પરપોટા જેવો હરવો ફૂલ થઈ જશે. અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. અને જો તમે સોનું એટલે કે તમારી સંપત્તિ તમે આખો હિમાલય મૂકી દેશો તો એ હિમાલયથી પણ એનું પોતાનું વજન અનેક ગણું વધારી દેશે. એ મેરુ પર્વતથી પણ મોટો થઈ જશે. આ ભારે હરવા હરિવરને બંને રીતે છે ભાઈ. જો તમે પ્રેમથી એને આવકારો, પ્રેમથી એને મૂલવશો તો એ હરવા છે. અને જો તમારી પાસે અભિમાન છે અને અભિમાનથી તમે એને મૂલવવાનો પ્રયત્ન કરશો તો એ ભારે છે. એને કઈ રીતે મૂલવવા, એની કિંમત કઈ રીતે આંકવી. રે મનવા ભજન કરે તે જીતે. અને અહીંયા એ જ વાત કરી છે કે જો એની કિંમત આંકવી હોય, એને મૂલવવા હોય તો તમારે ભજન કરો તો ભગવાનને તમે જીતી શકો છો. એક ઘડી તને માંડ મળી છે આ જીવતરને ઘાતે. એક ઘડી, આપણે તો એમ કહીએ છીએ કે આખું જીવન પડેલું છે. એ ભગવાનના હિસાબમાં એક ઘડી સમાન છે. અને એ જે સમય છે એ આપણને માંડ મળ્યો છે. આ જીવતરના કિનારા ઉપર આપણને જે ઘડી મળી છે, જે સમય મળ્યો છે, એ એક ઘડીનો જે માંડ સમય મળ્યો છે, એ કિનારે રહીને આ જીવતરના જીવનના કિનારે રહીને આપણે માણવાનો છે. અને એ માણવા માટે આપણે સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે, સહેલી શું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે. તું સાચા ખોટાના જે ખાટા પાડશે એમાં તું ભગવાનને ખટવી નથી શકવાનું. કઈ જગ્યાએ ભગવાનને મૂકવા એ નક્કી નથી કરી શકવાનું. અને સહેલી તું સાગરને મોજે કે પડ્યો રહીશ પછી તે, તું સાગરના મોજાની અંદર તણાઈને બહાર નીકળી આવશે કે પછી તે એટલે કે પાછળ અંદરની તરફ જ તું પડ્યો રહેશે
પ્રશ્ન કરે છે કે ભગવાનને તું ખાટા વહીની અંદર મૂલવવા જશે તો એમાં તું ભગવાનને મૂલવી શકવાનો નથી. જો ભગવાનને મૂલવવા હોય તો તારે હરવાસથી સાગરના મોજાની જેમ તારે સાગરનું મોજું જેમ સમુદ્રની અંદરથી વસ્તુને બહારની તરફ ખેંચે છે, બહાર કાઢી નાખે છે, એમ તારે હળવા થવું પડશે. પણ જો તારા અભિમાનથી તું વજનદાર બની રહેશે તો તું પાછળ પડી રહેશે, આગળ આવી શકશે નહીં, બહાર નીકળી શકશે નહીં. એમ ભગવાનને તારે ખતવવાના છે. અરે મનવા ભજન કરે તે જીતે. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજડવે તળવા. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, અરે મનવા ભજન કરે તે જીતે. શું કહે છે? આવ હવે તારા ગજ મૂકીને, તારું જે વજન છે, તારું જે અભિમાન છે, તારી પાસે જે માપ છે એને મૂકીને આવ. વજન મૂકીને વરવા, તારું જે વજન છે એ બધું મૂકીને તું આવ. ક્યાં આવવાનું છે? 9 લાખ તારા નીચે બેઠો. 9 લાખ તારાઓની એટલે કે ઉપર આકાશ છે અને આકાશની નીચે જે પૃથ્વી છે ને એ પૃથ્વી ઉપર બેઠેલો છે. ક્યાં ત્રાજડવે તળવા, એને કયા ત્રાજવે ટોળવો. 14 ભુવનનો સ્વામી આવે. 9 લાખ તારા નીચે બેઠેલો જે 14 ભુવનનો જે સ્વામી છે એને તમે કોઈ ત્રાજવામાં ટોલી શકો એમ નથી. પણ એને તમારે આવકારવો હોય, એને તમારે ત્યાં બોલાવવો હોય, તમારે એને ભજવો હોય તો એ કેવી રીતે આવે? ચપટી ધૂળની પ્રીતે. તમારે પ્રેમથી, લાગણીથી અને હૃદયથી એક ચપટી ધૂળ તમે એને અર્પણ કરો તો એ ચપટી ધૂળની, પ્રેમ ભરી ચપટી ધૂળની પ્રીતિથી એટલે કે એના સ્નેહથી એ તણાતો એ તમારી પાસે આવી જશે, ખેંચાતો એ તમારી પાસે આવી જશે. રે મનવા ભજન કરે તે જીતે. હે મનવા ભજન કરે તે જીતે. આમાં ભગવાન ભક્તિની વાત કરી છે અને એ ભગવાન ભક્તિની વાત કરી છે કે ભાઈ તમે તમારી જાતને ન્યુટ્રલ કરી નાખો, સમર્પિત થઈ જાઓ, એકમય બની જાઓ. જો તમે અભિમાનથી એને ભજવાનો પ્રયત્ન કરશો તો એ તમને પ્રાપ્ત થશે નહીં. પણ એને તમે સંપૂર્ણ અર્પણ થઈ જાઓ તો એ તમને પ્રેમથી એ તમને સ્વીકારશે અને તમે એનું નામ લેશો તો એ દોડતો આવશે. મહાભારતમાં કહેવાયું છે કે કૃષ્ણ સોનાની ડીશો અને દુર્યોધનના જે મિષ્ટાનો છે એ મૂકીને પ્રેમથી વિદુરના ઘરે ભાજી જમવા ગયા હતા. આમ જે ભજન કરે એ જ પ્રભુને પામે. બાકી જે અભિમાન કરે, જે પોતાની જાતને અહંકારી સમજે અથવા તો પોતાના અંદરમાં અહંકાર રાખે એને ક્યારેય ભગવાન પ્રાપ્ત થતા નથી. આ જે કાવ્ય છે એ કવિ જે મકરંદ દવેનો કાવ્ય સંગ્રહ છે સંજ્ઞા, એ સંજ્ઞામાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે.
મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.